નમસ્કાર મિત્રો. ગયા અઠવાડિયે રાધર ગયા ક્લાસમાં આપણે ચેપ્ટર નંબર 8ની વાત કરી હતી અને ચેપ્ટર નંબર 8માં આપણે હેવના વિવિધ ઉપયોગો ભણ્યા હતા અને એની એક્સરસાઇઝ અડધી કરી હતી. બાકીની અડધી એક્સરસાઇઝ તમારે ઘરે કરી લેવી એવી મારી સૂચના હતી. અલબત્ત એના આન્સર્સ હજી મેં મોકલ્યા નથી, કેમ કે આપણો ક્લાસ ચાલુ રહે કે ન રહે એ એક અનિશ્ચિતતાની સ્થિતિ હતી. એ અનિશ્ચિતતાની સ્થિતિ હજી પણ છે. મારી એ મોટી શરત છે કે સંખ્યા ન થાય તો હું નહીં ભણાવું. એટલે આજે એટલી સંખ્યા થઈ છે તો ભણાવી લઈએ, બાકી પૂરતી સંખ્યા નહીં થાય તો હું ભણાવવાનો નથી, કેમ કે મારી પાસે થોડા વધારે સારા કામ પણ પેન્ડિંગ પડ્યા છે. પણ આજે કેમ કે સંખ્યા થઈ છે તો આજે આપણે લઈ લઈએ. હું આન્સર્સ તમને ચેપ્ટર નંબર 8ના મોકલી આપીશ અને આજે આપણે ચેપ્ટર નંબર 9ની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 9 અને એમાં વપરાયેલા અઘરા શબ્દો અર્થ સાથે મેં હાર્ડ વર્ડ્સ -9 નામની એક ફાઇલમાં તમારા સુધી આજે સાંજે લગભગ 7:15ની આસપાસ મેં પહોંચાડ્યા છે. બંને ચેપ્ટર અને એમાં વપરાયેલા અઘરા શબ્દો, એ બંને વસ્તુ તમારા સુધી આજે પહોંચી છે. ચેપ્ટર નંબર 9માં આપણે સમય કહી શકીએ, કેવી રીતે પૂછી શકીએ, તદુપરાંત સમય સાથે સંકળાયેલા કેટલાક ખાસ પ્રપોઝિશન્સ, એ બધાની વાતો આપણે ખાસ કરવાની છે. સમય કેવી રીતે સમયની આપણે વાત કરીએ છીએ એ અગાઉના એક ચેપ્ટરમાં જ્યારે આપણે ઇન્ટ્રોડક્ટરી ઇટની વાત કરી ત્યારે થોડી વાત જોયેલી અને એમ જોયું હતું કે સમય બતાવવો હોય તો વાક્યની શરૂઆતમાં ઇટ મૂકી અને આપણે વાક્ય બનાવીએ છીએ, એટલે કે વાક્યના કર્તા તરીકે ઇટનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીએ છીએ. તો અલગ અલગ રીતે સમય એટલે એ પણ સીધી સાદી વાત નથી, પણ એના ઝીણા ઝીણા જે મુદ્દા છે, એના અલગ અલગ પાસા છે, એ બધાની વાત આપણે આજે આ ચેપ્ટરમાં કરી અને એની એક્સરસાઇઝ કરી લઈશું. અધૂરી રહે તો પણ આપણે એને છોડી દઈશું. એટલે આજે આપણે 9મું ચેપ્ટર પૂરું કરવાનું છે. આમ પણ 9મું ચેપ્ટર નાનું છે, એમાં શબ્દાર્થ તમારે ભણવાના, મતલબ હાર્ડ વર્ડ્સ ઉપરાંત કેટલાક સમયને લગતા શબ્દોનું આખું એક કોષ્ટક આપેલું છે, એ યાદી આપેલી છે, એ પણ તમને ઉપયોગી થાય એવી છે. એમાં જે ચેપ્ટરની અંદર વપરાયા ના હોય એવા ઘણા બધા શબ્દો એની અંદર આવી જશે. દાખલા તરીકે મિલેનિયમ, ડિકેડ, આ બધાનો અર્થ શું થાય? તો એ સમયને લગતા જ શબ્દો કહેવાય. મિલેનિયમ એટલે 10 દાયકો, ડિકેડ એટલે દાયકો. તો એવા તમામ 1000 વર્ષના ગાળાને મિલેનિયમ કહીએ. તો એ બધા શબ્દો અંદર આવી જાય છે, એટલે કોષ્ટક પણ તમે બરાબર કરી લેજો. બાકી શરૂ કરીએ આપણે કે સમય કેવી રીતે કહી શકાય. તો આપણે સીધા સાદા વાક્યો તો એ વખતે જ્યારે આપણે ઇન્ટ્રોડક્ટરી ઇટની વાત કરી ત્યારે જોઈ ગયા હતા કે આપણે 9 વાગ્યા છે કે એવું હોય તો ઇટ ઇઝ 9 o'clock કહીએ. ક્લોક શબ્દ આપણે એ વખતે જોયો હતો, O'CLOCK. o'clock એ ઓફ ધ ક્લોક પરથી બનેલો શબ્દ છે. ઓફ ધ ક્લોક, ઘડિયાળ 9 વાગ્યા છે પણ ઘડિયાળમાં 9 વાગ્યા છે એમ કહેવા માટે ઓફ ધ ક્લોક, અને પછી રહેતા રહેતા એ o'clock બની ગયું છે. O'CLOCK, o'clock બની ગયું છે. તો એવી રીતે આપણે કહેતા હતા, પૂરા કલાકના સમયની વહેલી વાત કરવી છે અને એ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે પૂરા કલાકના સમયનું વર્ણન કેવી રીતે કરીએ. તો એ આપણે o'clock શબ્દ વાપરીએ છીએ એ જોઈ ગયા હતા, અને અહીંયા પણ એના ઉદાહરણો મેં 2-4 આપ્યા છે, જોઈ લઈએ. ઇટ ઇઝ 2 o'clock, 2 વાગ્યા છે. બરાબર, એ સિમ્પલ છે, તમને આવડી જાય એવું છે. ઇટ્સ 4 o'clock, એમાં ઇટ્સ 5 o'clock ઇન ધ ઇવનિંગ, ઉમેર્યું એમાં, ત્રીજા વાક્યમાં થોડું ઉમેર્યું. ઇટ્સ 5 o'clock ઇન ધ ઇવનિંગ, સાંજના 5 વાગ્યા છે. ઇન ધ ઇવનિંગ કહ્યું, સાંજે 5 વાગ્યા છે. એવી રીતે તમે ઇટ્સ 7 o'clock ઇન ધ મોર્નિંગ એમ પણ કહી શકો. ઇટ્સ 9 o'clock ઇન ધ મોર્નિંગ, ઇટ્સ 6 o'clock ઇન ધ મોર્નિંગ.
આવી રીતે પણ કહી શકો. તો ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન, ઇટ્સ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન, બપોર પછીના 3 વાગ્યા છે એમ કહેવું હોય તો ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ, આવા બધા શબ્દો પણ તમે વાપરી શકો. આપણે જોઈએ, આ પૂરા કલાકની વાત કરી છે આપણે. ઇટ્સ 6 o'clock ઇન ધ મોર્નિંગ, આગળનું વાક્ય છે. તો આવી રીતે પૂરા કલાકના સમયની આપણે વાત કરીએ છીએ. પૂરા કલાકની વાત આપણે રજૂ કરવી હોય, સમય બતાવવો હોય પૂરો કલાક, તો આ બધા 4 ઉદાહરણો મેં અંદર આપ્યા છે. તમે પણ આખું ચેપ્ટર પાછું રિફર કરી અને એને રિપીટ કરીને બરાબર જોઈ જજો. મેં ઝડપથી એ વાંચીને તમને કહી દીધા જે બધા વાક્યો હતા. તદુપરાંત મેં મૌખિક પણ બીજા વાક્યો કીધા તમને. હવે નીચે એક નોંધ લખી છે કે આ બધા વાક્યોમાં મેં ઇટ ઇઝ ને બદલે ઇટ્સ વાપર્યું છે, IT'S. તો એ ઇટ ઇઝ નું ટૂંકું રૂપ છે. આવા ઘણા બધા તમે ટૂંકા રૂપો ભણવા પડશે આગળ જઈને. ક્યાંક એકાદ ચેપ્ટરમાં એ આવે જ છે, મેં યાદી આપી છે. બાકી અત્યાર પૂરતી વાત કરી દઉં તમને થોડા ટૂંકા રૂપોની. તો I am ને બદલે I'm એવું ટૂંકું રૂપ થાય છે. I''M. અલગ અલગ તમે લખો I''AM. એને બદલે બોલાય અને લખાય છે ટૂંકમાં I'm, I''M. એવી રીતે WE આવી રીતે લખવાને બદલે અને બોલવાને બદલે VR એવું છૂટું બોલવાને બદલે વીર WE''RE. જેવી રીતે એમ કરતા હતા આપણે, એવી રીતે WE''RE એવી રીતે વીર ટૂંકું રૂપ લખાય. યુઆર નું ટૂંકું રૂપ યુલ થાય છે, YOU''RE. એટલે આર ને ટૂંકમાં લખતી વખતે આપણે RE ભેગો લખીએ છીએ ને એવી રીતે લખીએ છીએ. એમ ને એમ લખીએ છીએ એવી રીતે. હવે આગળ લઈએ કે હી ઇઝ, એનું ટૂંકું રૂપ કરવું હોય તો હિઝ થાય છે, HE'S. અને બોલતી વખતે ઝડપથી આમ જ બોલાય છે, ઇઝ અ બોય. આપણે છૂટું એવી રીતે આપણી ભાષામાં પણ આપણે એવું ઝડપથી બોલતા જ હોઈએ છીએ ને. ઘણા બધા એવા બે શબ્દોને બહુ ઝડપથી બોલીને જાણે એક જ શબ્દ હોય એવી રીતે બોલતા હોઈએ છીએ. તો અંગ્રેજીમાં હી ઇઝ એવું છૂટું બોલવાને બદલે હિઝ અ બોય, એ છોકરો છે. શી ઇઝ અ ગર્લ, તે છોકરી છે. તો હી HE'S એવી રીતે લખાય. શી SHE'S લખાય. ઇટ્સ એવી રીતે આવ્યું છે અહીંયા IT'S. અને એવી રીતે they are ને બદલે their, the dogs, their dogs, they are THEY લંબાણથી બોલવા લખવાને બદલે THEY''RE એમ બોલી દઈએ. તો આ બધા ટૂંકા રૂપો છે. આ સિવાયના પણ છે, પણ એ ટૂંકા રૂપો વખતે વધારે વાત કરીશું. અત્યારે ટુ બી ના વર્તમાન કાળના રૂપો સાથે કર્તા નું ટૂંકું રૂપ કેવી રીતે બને છે એ આપણે થોડુંક જોયું. આ સાઇડ ટોપિક લઈને આપણો મુખ્ય આજનો ટોપિક તો સમય કેવી રીતે બતાવવો એ છે. પણ આમાં ઇટ્સ આવ્યું એટલે વધારે પણ મેં દેખાડી દીધા તમને. ઇટ્સ IT'S ઇટ ઇઝ નું ટૂંકું રૂપ છે, એ ખાસ ધ્યાનમાં લેજો. અને બોલતી વખતે લખતી વખતે મોટે ભાગે આ ટૂંકું રૂપ વપરાય છે, ખાસ કરીને સમયની બાબતમાં. આમ તો બધે જ સમયની બાબતમાં વિશેષ આપણે ઇટ ઇઝ 7 o'clock એવું અંગ્રેજો ના બોલે. અને આપણા ઇન્ડિયન્સ પણ તે વ્યવસ્થિત અંગ્રેજી શીખી ગયા પછી ઇટ ઇઝ 7 o'clock એમ નહીં બોલે, ઇટ્સ 7 o'clock એમ જ બોલવાના છે. તો એ વાત પૂરી કરીને આપણે આગળ લઈએ. o'clock આપણે લીધું, એમાં વાક્યની શરૂઆત મૂક્યું અને છેલ્લે આપણે o'clock લીધું છે, એ નોંધ નીચે આપી છે. હવે આગળનો એક ટોપિક છે કે AM અને PM. આ તમે સાંભળ્યું હશે, ઘણી વખત વપરાય છે. તો તમારામાંથી કોણ મને કહેશે કે AM અને PM ક્યારે વપરાય? સર, AM છે ને રાતના 12 વાગ્યાથી સવારના 12 વાગ્યા સુધી વપરાય, અને PM સવારના 12 થી રાતના 12 વાગ્યા સુધી વપરાય. અંશે વાત સાચી છે.
કેમ હું કહું છું મહદઅંશે? કેમ કે 1 સેકન્ડ ફેર છે. રાતના 12 થી બપોરના 11:59 સુધી AM વાપરીએ છીએ, અને બપોરના 12 થી રાતના 11:59 સુધી PM વાપરીએ છીએ. આ PM લખાય છે P.M. બંનેમાં પૂર્ણ વિરામ કરાય. AM પણ A.M. હવે આધુનિક ઇંગ્લિશમાં ડોટ લખવાને બદલે AM સીધું ને PM સીધું લખતા હોય છે. બાકી સાચી પદ્ધતિ છે બંનેમાં પૂર્ણ વિરામ કરવા. A પૂર્ણ વિરામ, M પૂર્ણ વિરામ અને P પૂર્ણ વિરામ, M પૂર્ણ વિરામ. તો હવે કદાચ તમને વધારે સ્પષ્ટ થઈ ગયું હશે. રાતના 12 થી બપોરે 11:59 થાય ત્યાં સુધી જ તમે AM વાપરી શકો. 12 વાગ્યા 1 સેકન્ડના ફેરથી તરત જ PM બની જાય છે. ઓકે, હવે આ AM અને PM એટલે શું ખરેખર? તમારામાં જાણકાર હશે, ઘણાને ખબર હોય. આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ. તમે જ કોઈ જાણતા હોય ને બોલો, મને ગમશે. AM એટલે અર્લી મોર્નિંગ. અર્લીમાં તો પેલો અક્ષર ઈ આવે છે, એ નથી આવતો. અને 11 વાગે અર્લી મોર્નિંગ તો આમ પણ ના કહેવાય. યા બોલો, બીજું કોણ કહે છે? સર એકવાર ક્વેશ્ચન રિપીટ કરો. AM અને PM એટલે શું? ક્યારે વપરાય છે એ તો આપણે જોયું, પણ એટલે શું એનો અર્થ થાય? ચલો એમ કહું કે એ બંને ટૂંકા રૂપો છે, તો એના લોંગ ફોર્મ્સ શું છે? કહી દઉં, કોઈને ખબર નથી તો હું કહી દઉં. લેટિન શબ્દો બે છે. AM એટલે એન્ટી મેરિડિયન. એન્ટી આપણે તો એવું સમજતા આવ્યા છે કે એન્ટી એટલે વિરોધી, એવો અર્થ થાય, પણ એ ANTI છે. પણ અહીંયા એન્ટી મેરિડિયનમાં ANTE કરવાનો છે. એન્ટી મેરિડિયન. હવે મેરિડિયન એટલે શું? મેરિડિયન એટલે મધ્યાહન. બપોરના 12 વાગ્યાનો ઝગતો સૂરજ, એ તો આપણે ત્યાં ધગે છે. બાકી તો યુરોપ ને પશ્ચિમના દેશોમાં તો સૂરજના દર્શન જ નથી થતા ઘણા લાંબા સમય સુધી, એવું પણ બને છે. પણ મેરિડિયન એટલે મધ્યાહન, બપોર, ભર બપોર જેને કહીએ, મધ્યાહન, એ મેરિડિયન. અને એન્ટી એટલે પહેલા. તો મધ્યાહન પહેલાના એ 12 કલાકનો સમય, બરાબર? મધ્યાહન પહેલાના 12, એન્ટી એટલે પહેલા, મેરિડિયન એટલે મધ્યાહન. મધ્યાહન પહેલાના 12 કલાકનો એ સમય છે, એ AM કહેવાય છે. એન્ટી મેરિડિયન, મધ્યાહન પહેલાનો સમય. અને PM, હવે કદાચ કોઈને ખ્યાલ આવી જશે. કોણ કહેશે? ચાલો PM નું હવે તમને આવડી જાય એવું થઈ ગયું. P એટલે શું? મેરિડિયન. M એટલે તો મેરિડિયન, બરાબર છે. પાસ્ટ મેરિડિયન નહીં, પોસ્ટ. POST. પોસ્ટ પણ એક પ્રત્યય છે અંગ્રેજીનો, જે મૂળ લેટિનમાંથી આવેલો છે. લેટિનમાંથી આવેલો એ પ્રત્યય કહેવાય ને, ઉપસર્ગ કહેવાય. ગુજરાતીમાં મારી ભૂલ પડે ભાઈ, શબ્દની પહેલા લાગે એને ઉપસર્ગ કહીએ છીએ, સુધારી લઉં છું. તો પોસ્ટ એ પ્રકારનો, એન્ટી પણ એ પ્રકારનો ઉપસર્ગ છે. તો પોસ્ટ એટલે પહેલા, અરે પછી. આપણે ઘણી વખત તમે ઇતિહાસની વાત કરતા ક્યારેક એવું સાંભળ્યું હશે, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આઝાદી પછીના સમયની વાત કરતા હોય તો આવું બોલતા હોય, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, આઝાદી પછીના સમયની વાત કરતી વખતે. તો પોસ્ટ એટલે ના પછીનું. તો મેરિડિયન એટલે મધ્યાહન, તો મધ્યાહન પછીનો સમય. મધ્યાહન બપોરના 12 થી રાતના 12 સુધીનો, બરાબર ને? 12 માં 1 સેકન્ડ ઓછી, એ 12 કલાકનો જે ગાળો છે એને આપણે PM કહીએ છીએ. હવે મને લાગે છે તમને ખ્યાલ આવી ગયો છે. આ લેટિન શબ્દોના ટૂંકા રૂપો છે, AM અને PM. તો આ રીતે મેરિડિયન અને પોસ્ટ મેરિડિયન
એટલે એના ટૂંકા રૂપો AM અને PM થી પણ તમે સમય બતાવો છો, પણ એ જ્યારે બતાવો છો ત્યારે o'clock શબ્દનો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે જુઓ તમે, it is 8 AM. It is 8 AM. 8 AM બરાબર છે. It is 8 AM એટલે આપણે સમજી જવાના કે સવારના 8 વાગ્યા છે. પછી સવારનો ઉલ્લેખ કરવાની ત્યાં જરૂર નથી. યાદ રાખજો, ઇટ ઇઝ 8 AM કહો પછી ઇન ધ મોર્નિંગ કહેવાની જરૂર રહેતી નથી. કેમ કે એ જ ત્યાં સવારના 8 વાગ્યા બપોરના મધ્યાહનથી અગાઉના 12 કલાકના ગાળાની વાત કરીએ છીએ. એટલે જ્યારે એમ કહીએ કે ઇટ ઇઝ 8 AM તો પછી ઇન ધ મોર્નિંગ એવું કહેવાની કોઈ જરૂર રહેતી નથી. તો ઇટ ઇઝ 8 AM 8 વાગ્યા છે. સર AM નું એન્ટી મેરિડિયન, એન્ટી મેરિડિયન, PM એટલે પોસ્ટ મેરિડિયન. ઇટ્સ 5 PM સાંજના 5 વાગ્યા છે. અહીંયા ઇન ધ ઇવનિંગ કહેવાની જરૂર નહીં રહે, કેમ કે PM પોસ્ટ મેરિડિયન બપોરના 12 થી રાતના 12 વચ્ચે જે 5 વાગે છે એની જ વાત છે. એટલે આપણે પછી સાંજના એવું કહેવાની કોઈ જરૂર રહેતી નથી. પણ આપણે ગુજરાતી એવું કહીએ કે સાંજના 5 વાગ્યા છે ને. જો મેં ગુજરાતી નીચે એવી રીતે જ આપ્યું છે, સાંજના 5 વાગ્યા છે. તમે કહો કે સાહેબ અહીંયા સાંજના તમે લખ્યું ને સાંજ માટે ઇવનિંગ શબ્દ નથી તો નહીં વાપરવાનો, નથી જ ને નહીં વાપરવાનો. પહેલામાં સવાર શબ્દ લખ્યો હોય તો એ સવાર શબ્દ હા છે જ, તો એમાં મોર્નિંગ શબ્દ નથી તો નહીં જ આવે. એમ છે, AM સૂચવે છે સવારનો ગાળો, PM સૂચવે છે સાંજનો ગાળો. એટલે ઇવનિંગ ને મોર્નિંગ જેવા શબ્દોની ત્યાં કઈ જરૂર રહેવાની નથી. ઓકે, અંદર કહી દીધું મેં તમને વચ્ચે કે આવું જ્યારે AM PM કહે ત્યારે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન, એટ નૂન, એટ નાઇટ આવા શબ્દો આપણે નહીં વાપરીએ, કેમ કે AM PM થી સૂચવાય જ જાય છે એ વાત. એટલે એ પ્રકારના શબ્દ સમૂહ આપણે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન, એટ નાઇટ, એટ નૂન કે એ નહીં વાપરીએ. બરાબર છે. હવે આગળ આવે છે કે કલાક ઉપરની મિનિટ્સ તમારે દેખાડવી હોય તો તમે કેવી રીતે દેખાડશો? દાખલા તરીકે 9:10 થઈ છે એમ કેવું છે તમારે. અત્યારે 9:26 થઈ છે તો એમ કેવું છે કે 9:26 થઈ છે. 9:10 ની આપણે વાત કરીએ, 9:10 થઈ છે એમ કેવું હોય તો કેવી રીતે કહી શકીએ? તો આની બે રીતો છે. કઈ રીતો છે? પહેલું તો આપણે એમ કહી શકીએ કે ઇટ્સ 9:10 PM. ઇટ્સ 9:10 ઇન ધ ઇવનિંગ પણ તમે કહી શકો. બરાબર ને? અંગ્રેજો આને ઇવનિંગ જ ગણે છે તો આપણે શરૂઆતના એક વખત શરૂઆતના કોઈક એકાદ તાસમાં બતાવેલી છે. તો ઇટ્સ 9:10 PM. શું કર્યું આપણે? 9 કલાક અને 10 એ મિનિટ છે. આપણે લખીએ છીએ કેવી રીતે? કોલન વચ્ચે મૂકી દઈએ છીએ અથવા ડેશ મૂકી દઈએ છીએ, એનાથી લખીએ છીએ. ડેશ કરીએ અથવા કોલનનું ચિહ્ન, ગુજરાતીમાં પેલો ગુરુ વિરામ કહે છે ને, બ્રેલમાં વાત કરીએ તો બીજું અને પાંચમું ટપકું, એને આપણે અંગ્રેજીમાં કોલન કહે છે. કોલન તો વચ્ચે કોલન મૂકી શકો અથવા ડેશ મૂકી શકો, ત્રીજું અને છઠ્ઠું ટપકું. બ્રેલની વાત કરીએ તો એ બંને રીતે ચાલે. તો ઇટ ઇઝ 9:10 PM એમ મેં કહ્યું. તો આ પહેલી રીત થઈ. પણ બીજી પણ એક રીત છે. બીજી પાસ્ટ શબ્દનો ઉપયોગ કરીને રજૂઆત કરી શકીએ. પાસ્ટ એટલે વીતેલું. આપણે પાસ્ટ ટેન્સ તમે સાંભળેલું જ છે, ભલે અહીંયા મેં નથી ભણાવ્યું હજી, પણ પાસ્ટ ટેન્સ ભૂતકાળ, ભૂત વીતેલું. ભૂત એટલે ભવ, મૂળ તો સંસ્કૃત ધાતુ ને, બનવું, થવું, અને ભૂત થઈ ગયેલું, વીતેલું. પાસ્ટ થઈ ગયેલું, વીતેલું. તો એ શબ્દનો ઉપયોગ કરીને તમે એમ કહી શકો કે ઇટ્સ 10 minutes past 9. જુઓ આમ કેવું પડશે,
કલાક સૌથી છેલ્લે બોલીશું. ઇટ્સ 10 મિનિટ્સ. 10 મિનિટ થઈ છે. શાના ઉપર? પાસ્ટ 9. 9 ઉપર 10 મિનિટ થઈ છે. તો બે રીત યાદ રાખજો. 9 ને 10 માટેનું પકડી રાખો તમે. એમ કેવું છે ઇટ્સ 9:10 PM અથવા તો ઇટ્સ 10 મિનિટ્સ પાસ્ટ 9. પણ આ બીજી રીતમાં આપણે AM PM ની ઉલ્લેખ નહીં કરીએ, એની વાત નહીં મૂકીએ. AM કે PM બોલીશું, લખીશું નહીં. ઇટ્સ 10 મિનિટ્સ પાસ્ટ 9. બસ PM નહીં કરવાનું. એમાં એ રીતે ચાલતું નથી. બરાબર. તો આ બે રીત, કલાક ઉપરની મિનિટો દેખાડવી હોય, હમણાં આપણે 26 મિનિટ થઈ હતી, એમ કહી શકીએ કે ઇટ્સ 26 મિનિટ્સ પાસ્ટ 9. 26 મિનિટ્સ પાસ્ટ 9 અથવા તો ઇટ્સ 9:26. સિમ્પલી એમ પણ તમે કહી શકો. અને ઇટ્સ 9:26 તમે કહો તો AM ચોક્કસ બોલી શકો, એની છૂટ. પણ જ્યારે પાસ્ટ શબ્દનો ઉપયોગ કરીને બોલીએ તો એ નહીં થાય. ઇટ્સ 26 મિનિટ્સ પાસ્ટ 9, પછી એ PM નહીં બોલાય. આ ધ્યાન રાખજો. ઉદાહરણો આપ્યા છે મેં. ઇટ્સ 7:10 AM. 7:10 થઈ છે. AM કીધું છે એટલે સવારના સમજી લેવાનું. અને બીજી રીત આવી જો, ઇટ્સ 10 મિનિટ્સ પાસ્ટ 7. 7 ઉપર 10 મિનિટ થઈ ગઈ છે. એમાં AM ના લીધું, જોયું? ઓકે. તો આ કલાક ઉપરની થોડી મિનિટો બતાવવી હોય તો બતાવવા માટેની બે રીત થઈ. હવે સવા કલાક કેવી રીતે દેખાડવું છે આપણે, એની 3 રીત તમે સમજી શકો. એક નહીં, બે નહીં, પણ 3 રીત. અત્યારે આપણે ઉપર જે ભણ્યા એ 2 રીત લઈ શકો. સવા કલાક એટલે ઉપર 15 મિનિટ થઈ છે, તમે સમજી શકો છો. આપણે એમ કેવું છે કે 9:15 વાગ્યા છે, તો ઇટ્સ 9:15 તમે કહી શકો. 9:15 PM. એવી જ રીતે તમે કહી શકો કે ઇટ્સ 15 મિનિટ્સ પાસ્ટ 9. ઉપરની બે રીત જોઈ, એની એક છે. ઇટ્સ 9:15 PM અથવા તો ઇટ્સ 15 મિનિટ્સ પાસ્ટ 9. બરાબર છે. તદુપરાંત એક ત્રીજી રીત છે, અને ત્રીજી રીતમાં આપણે ક્વાર્ટર શબ્દ વાપરીએ છીએ. ક્વાર્ટર એટલે QUARTER. ઘણા ક્વાર્ટર બોલે છે. એકચ્યુઅલી એમાં આપણે બહુ હળવો બોલીએ છીએ અંગ્રેજીમાં, એટલે તમને એવું સમજાય. બાકી અસલમાં એક ક્વાર્ટર છે. QUARTER પણ બોલાય છે ક્વાર્ટર. ઉપર આપણે બહુ ભાર મૂકીને બોલતા નથી. એ અગાઉ એક વખત મેં તમારી સાથે ચર્ચા કરેલી છે, વાત કરેલી છે, સમજાવેલું છે કે નો ઉચ્ચાર આપણે જેમ કરીએ છીએ એને આછો બોલાય છે અંગ્રેજીમાં, એની વાત કરેલી છે. ઇટ્સ ક્વાર્ટર. બરાબર ને? ક્વાર્ટર નહીં, ક્વાર્ટર. ઇટ્સ ક્વાર્ટર. તો એક ક્વાર્ટરમાં લેશું, કેમ કે એક આપણે પા ભાગ કહીએ ને. ક્વાર્ટર એટલે પા ભાગ. 15 મિનિટ એટલે પા ભાગ થયો ને કલાક. તો અ ક્વાર્ટરનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ વાક્ય કે ઇટ્સ અ ક્વાર્ટર પાસ્ટ 9. ઇટ્સ જો ક્વાર્ટર વખતે વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વ્યાકરણમાં આપણે લેવાય, પણ બોલચાલમાં જનરલી ખવાઈ જતો હોય છે. ઇટ્સ ક્વાર્ટર પાસ્ટ 9 એવું બોલી દે બધા, પણ એકચ્યુઅલી ઇટ્સ અ ક્વાર્ટર પાસ્ટ 9. કરેક્ટ ઇંગ્લિશમાં આપણે લેવો જરૂરી છે. ઇટ્સ અ ક્વાર્ટર પાસ્ટ 9. અ ક્વાર્ટર, એક પા ભાગ. ઇટ્સ અ ક્વાર્ટર પાસ્ટ 9. ઓકે. તો આ 3 રીતે સવા કલાક દર્શાવવા માટે, 9:15 માટે આપણે ફરી હું 3 બોલી જાઉં. ઇટ્સ 9:15 PM. ઇટ્સ 15 મિનિટ્સ પાસ્ટ 9. અને ત્રીજી રીત ઇટ્સ અ ક્વાર્ટર પાસ્ટ 9. આ 3 રીતથી તમે સવા કલાક દર્શાવી શકો. ઉદાહરણ આપ્યા છે નીચે. ઇટ્સ 7:15. 7:15 થયા છે. ઇટ્સ 15 મિનિટ્સ પાસ્ટ 7. ફરી પાછા 7:15 જ, પણ આ રીતે કીધું. અને ત્રીજું ઇટ્સ અ ક્વાર્ટર પાસ્ટ 7. 7:15. બરાબર છે. આ 3 રીત થઈ ગઈ છે.
સવા કલાક દર્શાવવાનો. હવે આપણે આવ્યા અડધો કલાક કેવી રીતે દર્શાવીશું, બરાબર ને? અડધો કલાક દર્શાવવા માટે ઉપરની રીત બંને સારી લઈ શકો. 9:30 બતાવવા છે અત્યારે, તો જો કે 9:33 હું જોઉં છું, પણ આપણે 9:30 દર્શાવવા હોય તો આપણે તમે કહી શકો કે 9:30 PM અથવા 9:30 ખાલી કહીને અટકી જાવ તો પણ કંઈ વાંધો નહીં. ઇટ્સ 9:30 PM કહેવાની કઈ જરૂર રહેતી નથી, કેમ કે અત્યારે આપણે આ સમયની અત્યારના સમયની વાત કરીએ છીએ, તો PM ના બોલો તો ચાલે જ છે. બોલનાર અને સાંભળનાર બંનેના મગજમાં એ સ્પષ્ટ છે, સમજી લેવાનું છે, બોલવાની જરૂર રહેતી નથી. તો ઇટ્સ 9:30 અથવા તો ઇટ્સ 9:30 PM. બીજી રીત પેલી પાસ્ટ વાળી, તો ઇટ્સ 30 minutes past 9 એ કહી શકો તમે. પણ ત્રીજી રીત, જેવી રીતે પા કલાક માટે અ ક્વાર્ટર લીધું હતું, એવી રીતે અડધા કલાક માટે આપણે અ હાફ, કેમ કે 30 મિનિટ એટલે અડધો કલાક, અ હાફ. અને હાફ એટલે HALF, એમાં L સાયલન્ટ છે, મૂંગો અક્ષર છે. ઇટ્સ અ હાફ પાસ્ટ 9 એમ તમે કહી શકો ત્રીજી રીતમાં. ઇટ્સ અ હાફ પાસ્ટ 9. બરાબર છે? તો અડધો કલાક દર્શાવવા માટે પણ આ 3 રીત છે. નીચે ઉદાહરણ એક આપેલું છે, જોઈ લો તમે. ઇટ્સ 7:30 AM. અને બીજી રીતે પાછું કીધું ઇટ્સ 30 minutes past 7. અને ત્રીજી રીતથી કીધું ઇટ્સ અ હાફ પાસ્ટ 7. જો હાફમાં પણ અ લીધો છે, બોલચાલમાં એને છોડી દેવાતો હોય છે અને એ ચાલે છે. જેવી રીતે અ ક્વાર્ટરને બદલે ખાલી ક્વાર્ટર બોલતા હોય, એમ અ હાફને બદલે ખાલી હાફ બોલે, અ કાઢી નાખે તો એ ચાલે છે. હવે પણ શુદ્ધ વ્યાકરણની દૃષ્ટિએ અ બંનેમાં જરૂરી છે, બરાબર છે? તો આ 3 રીત થઈ અડધો કલાક બતાવવા માટે. હવે આવે છે આગળ કે પોણો કલાક કેવી રીતે બતાવવો. ભાઈ 9:45 થયા છે, આપણે એમ કહીએ છીએ. એની પણ 2 રીત. કઈ રીત તમે સમજી શકો છો? પહેલી છે કે ઇટ્સ 6:45, આપણે 9:45 કહેવાય તો ઇટ્સ 9:45. પછી AM PM જરૂર લાગે તો લગાવો, ના જરૂર લાગે તો ના લગાવો, બરાબર? બોલાતું હશે ઇટ્સ 45 minutes past 9, પણ એવું ઓછું બોલાય, એટલે એના માટે આપણે પાસ્ટ વાળો ઓપ્શન અત્યારે છોડી દઈએ છીએ, કેમ કે એવું ઓછું બોલાય છે. પણ બીજી અગત્યની રીત છે અ ક્વાર્ટરનો ઉપયોગ કરીને. હવે તમે કહો કે સાહેબ ક્વાર્ટરનો ઉપયોગ તો સવા કલાક માટે આપણે કર્યો હતો, તો સવા કલાકમાં અ ક્વાર્ટર પાસ્ટ લીધું હતું આપણે. પણ પોણો કલાક દર્શાવવા માટે કોઈક કલાકની અંદર પા કલાક ખૂટે છે ને, ઓછી છે, તો એમાં આપણે ક્વાર્ટર ટુ TO, પેલામાં પાસ્ટ લીધું હતું, આમાં પાસ્ટ ને બદલે ટુ શબ્દ વાપરીશું. અ ક્વાર્ટર ટુ 9, અ ક્વાર્ટર ટુ 10, 9:45, 9:45. અત્યારે 9:45 નો આપણે સમય બતાવવો હોય તો તમે કહી શકો કે ઇટ્સ અ ક્વાર્ટર ટુ 10. ઇટ્સ અ ક્વાર્ટર ટુ 10. 9:45, 9:45 નો સમય થયો છે, તો અ ક્વાર્ટર ટુ કહીને તમે એ રીતે પોણા કલાકનો ઉલ્લેખ કરી શકો છો. ઇટ્સ અ ક્વાર્ટર ટુ 7, 6:45 થયા છે એવું અંદર લખ્યું છે, બરાબર છે? તો આ પોણા કલાકની 2 રીત થઈ. તમે 9:45 કહો અને અ ક્વાર્ટર ટુ 10 પણ કહો. ઇટ્સ 6:45 એમ પણ કહો અને ઇટ્સ અ ક્વાર્ટર ટુ 7 એમ પણ કહો, બરાબર છે? 6:45 અથવા તો 7:15 ઓછી, ખરું ને? અ ક્વાર્ટર ટુ એટલે પા ભાગ ઓછો, 15 મિનિટ ઓછી. તો આ રીતે પણ બંને તમે આગળની વાત. કલાકની ઓછી મિનિટ દેખાડવી હોય તો પણ આપણે ટુ શબ્દનો જ ઉપયોગ કરીને બતાવીશું. તમે વાંચી લેજો બરાબર. પણ ઉદાહરણો છે જુઓ. ઇટ્સ 10 minutes to 7, 7:10 ઓછી છે. ઇટ્સ 6:50
AM આમ પણ કહેવાય, બંને રીત છે. 10 minutes to કરીને પણ લઈ લો, અથવા 6:50 લો, 6:50 ને 7:10 ઓછી બંને સરખું, તો એમ પણ તમે કહી શકો છો. બરાબર છે. તો આ થોડી મિનિટો બાકી છે કલાકમાં, એની વાત કરી. હવે કોઈ વખત કહે છે કે AM PM નો ઉલ્લેખ કરવાને બદલે ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ, એટ નૂન એવું લેવાય છે, પણ એ બે માંથી એક જ લેવાનું. યા તો તમે AM PM માંથી કંઈક પસંદ કરો, અથવા તો સમય મુજબ ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ, એટ નૂન, જે યોગ્ય હોય તે સમયને અનુરૂપ આ બેમાંથી એક જ ઓપ્શન છે તમારી પાસે. બરાબર છે. તો it's 7 o'clock in the morning, ઉદાહરણો આપ્યા છે બધા જુઓ. It's 3 o'clock in the afternoon, it's 6 o'clock in the evening, it's 10 o'clock at night. આવા બધા 3-4 ઉદાહરણો નીચે આપ્યા છે. એના ગુજરાતી વિના આપ્યા છે, જરૂર ના લાગી મને ત્યાં એનું ટ્રાન્સલેશન નીચે મૂકવાની, એટલે એમને એમ ઇંગ્લિશના વાક્યો 4 આપી દીધા છે. સવાર, બપોર, સાંજ વગેરે આમે કેમ બતાવાય છે એની વાત તો મેં અગાઉ સમય કેમ કે એ પણ સમયમાં આવે ને. સમય એટલે 7, 7:30, 7:45, 7:10, 7:10. આજ કઈ સમય છે એવું થોડું છે. સવાર થઈ છે, સાંજ પડી ગઈ છે, રાત પડી ગઈ છે, આવું કહેવા માટે પણ આપણે એ સમય જ બતાવ્યો કહેવાય ને મૂળ તો એવામાં આપણે ઇટનો ઉપયોગ જ્યારે જોયો હતો ત્યારે સાથે જોયો હતો. ઇટ્સ મોર્નિંગ, ઇટ્સ આફ્ટરનૂન, ઇટ્સ ઇવનિંગ, ઇટ્સ નાઇટ, આવું બધું આપણે કહી અને ઇટ નો ઉપયોગ મૂળ ત્યાં આપણે વાક્યમાં કરવો પડે છે. અને એવી રીતે સવાર, બપોર, સાંજ વગેરે આપણે દેખાડીએ છીએ. એવી જ રીતે આપણે એ પણ જોયેલું છે કે મહિનો દેખાડવો હોય, દાખલા તરીકે તો ઇટ્સ ફેબ્રુઆરી. અત્યારે કયો મહિનો ચાલે છે તમારે, તો એ પણ સમય કહેવાય. ઇટ્સ વિન્ટર. વિન્ટર તો કેમ કહેવાય? આમ તમે જુઓ તો ડિસેમ્બર થી માર્ચ એ વિન્ટરનો ગાળો કહેવાય, પણ અત્યારે તો પંખા નીચે બેઠા છીએ તમે ને હું, એને વિન્ટર તો કેમ કહેવો? પણ કેવો હોય ટેકનિકલી તો તમે એમ કહો કે ઇટ્સ વિન્ટર, શિયાળો ચાલે છે. અને શું ભરોસો ભાઈ, હજી લખલખું એકાદું આવી જાય વળી ઠંડીનું, એનો સમય છે અને કઈ ના તો કહેવાનું નથી. ક્યાંક એવું કઈ વાતાવરણ પલટાયું અને ઠંડી પણ પહેલા જેવી તો જો કે ના જ આવે. સૂર્યના કિરણો હવે આપણી બાજુ બહુ સીધા પડવા માંડ્યા છે, એટલે કદાચ કાશ્મીરમાં જબરદસ્ત હિમવર્ષા થાય તો એ ઠંડા પવન થોડા આવે એટલું જ. બાકી ડિસેમ્બર, જાન્યુઆરીમાં આપણને સ્વેટરની જરૂર પડે એટલી બધી ઠંડી કદાચ હવે ના જ પડે. તો ઋતુ બતાવવા માટે, મહિનો બતાવવા માટે, કોઈ દિવસ બતાવવા માટે ઇટ્સ, આજે દાખલા તરીકે શુક્રવાર છે તો ઇટ્સ ફ્રાઈડે ટુડે, ઇટ્સ માય બર્થડે ટુડે, આવો બધો દિવસ બતાવવા એની વાત આપણે એ વખતે કરી હતી. તો આગળનો મુદ્દો છે કે હવે સમય આપણે પૂછશું કેવી રીતે. 9:41 થઈ છે ભાઈ. કેટલા છે હાજર જોવો તો ઓનલાઈન? મહેશભાઈ આંકડો દેખાડે છે કઈ આપણને અત્યારે? 26. 26 છે, 36 થઈ ગયા છે. રાઈટ. તો બધાને કહેવાનું કે હમણાં 30 બતાવતા હતા, અત્યારે 27. તમે હાજર થઈ જાઓ એટલું જ જરૂરી નથી, પણ હાજર રહો એ પણ જરૂરી છે. અને પેલા ભાઈ ના, ના, વિપુલભાઈ સાચી કે શું નામ હતું, વિપુલભાઈ કે એવા એક ભાઈએ મેસેજ કર્યો હતો કે આપણી આ ઝૂમ મીટિંગમાં જોડાય અને મોબાઈલ એક બાજુ પડ્યો હોય ને પોતે ગમે ત્યાં હોય પાછા. મયુરભાઈ વાત કરી હતી ને? હા, મયુર. હેલો મયુરભાઈ સર. બરાબર છે એમણે. હેલો હાજી સર, પહેલા તો તમારે ગુડ નાઇટ. અને સર આજે મને ખબર પડી કે પાસ્ટ મેડિટેશન પાસ્ટ હોય છે, તો AM ને તમે અર્લી મોર્નિંગ જ સમજતો હતો ને એટલું ધ્યાન બી નહીં આલું. આજે મને જાણવા મળ્યું વસ્તુ કે એક મેડિટેરિયન પણ ક્લાસ પાસ્ટ એવો કહેવાય. નહીં હોય કે જેમાં તમને કંઈ જાણવા કશુંક નવું ન મળે. એક પણ ક્લાસ એવો નહીં હોય. સર ધેટ્સ ધ ટ્રુ સર, ધેટ્સ ધ ટ્રુ. મારે અહીંયા ડિસ્ટર્બન્સ થોડું વધારે છે એટલે હું માઇક મારું મ્યુટ રાખું છું સર. હા હા કઈ વાંધો નહીં. સર બરાબર છે. સર આઈ એમ હાજી. એગ્રી વિથ ધેટ. ચાલો તો
આપણે થોડી મુદ્દા બાકી છે પૂરા કરી લઈએ. મારે જરાક સંખ્યા જોવી હતી એટલે મેં વળી પાછું વચ્ચેથી પૂછી લીધું. નિયમિત હાજર થઈ જાઓ અને છેક સુધી રહેજો અને કાયમ આવજો, તો જ હું ક્લાસ ચાલુ રાખીશ. બાકી તો ખોટું, આમ તેમ તો જંગલમાં જઈને બરાડવાનો કોઈ મતલબ નથી ને. ક્રાય ઇન ધ વાઇલ્ડરનેસ, અંગ્રેજીમાં એના માટે શબ્દ પ્રયોગ થાય છે. જંગલમાં જઈને બૂમાબૂમ કરવી, શું અર્થ એમ? ક્રાય ઇન ધ વાઇલ્ડરનેસ. જો કોઈ સાંભળનાર જ ના હોય તો શું કરવાનું એમ. સંસ્કૃતમાં એક કહેવત છે, અરસિક માલિક માલિક માલિક. રસ જ ન હોય તો ત્યાં જઈને શું કરવું, એવું એ એક કહેવત છે ને. હા, એ કવિતા માટે છે એકચ્યુઅલી. હા. કાવ્યશાસ્ત્ર પણ વિનોદેન છતાંય કાલો ગચ્છતિ ધીમતામ હા, અરસિકેષુ કવિત્વ નિવેદનમ માલિક માલિક માલિક. માલિક માલિક. આગળ લઈએ. સમય કેવી રીતે પૂછાય છે, તો એના માટે એક બે વાક્યો તમને જરૂરી છે, તમને આવડતા હોય. પેલું છે વોટ્સ ધ ટાઈમ, સમય શું થયો છે, પણ વધારે વપરાતું નીચેનું વાક્ય છે. વોટ ટાઈમ ઇઝ ઇટ? વધારે બોલાતું વાક્ય આ છે, વોટ ટાઈમ ઇઝ ઇટ. આપણે ભારતીય વોટ્સ ધ ટાઈમ વધારે બોલીએ છીએ, અંગ્રેજો વોટ ટાઈમ ઇઝ ઇટ. ઇટ ઇઝ નહીં હો, સોરી, ઇઝ ઇટ, કેમ કે પ્રશ્ન છે ને. વોટ ટાઈમ ઇઝ ઇટ લખ્યું તો ઇઝ ઇટ જ છે. ઇટ વોઝ અ સ્લીપ ઓફ ટંગ, જેને કહેવાય ને, જીભ સરકી ગઈ હતી બસ. વોટ ટાઈમ ઇઝ ઇટ, શું સમય થયો છે. વોટ્સ ધ ટાઈમ બાય યોર વોચ. હવે કોઈને આપણે એમ પૂછવું છે કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા, તો તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એમ પૂછવા માટે આપણા મનમાં તરત જ શું આવે? ઇન યોર વોચ. કેમ કે ગુજરાતીમાં આપણે શું બોલવાના? તમારી ઘડિયાળમાં, ઇન યોર વોચ, એવું મનમાં આવી જાય. પણ અંગ્રેજીમાં એ ખોટું છે. અંગ્રેજીમાં તમારે બાય યોર વોચ, બાય હિઝ વોચ, બાય માય વોચ એમ કહેવું પડે. મારે કેવું છે કે અત્યારે 9:50 થઈ છે, તો હું 9:45 થઈ છે, મારી ઘડિયાળમાં અત્યારે 9:45 થઈ છે એમ કેવું હોય તો હું એમ કહીશ કે ઇટ્સ 9:45 બાય માય વોચ. તો બાય શબ્દ ત્યાં આવે છે, ઇન નથી આવતો, આ ખાસ ધ્યાન રાખજો. હવે બાય તમને વધારે સમજાવવો હોય તો હું એમ સમજાવી શકું કે બાયનો એક અર્થ ના પ્રમાણે એવો પણ થાય છે, જે અહીંયા બંધ બેસે છે. બાય એટલે ના પ્રમાણે, તો બાય માય વોચ એટલે મારી ઘડિયાળ પ્રમાણે. બરાબર ને? ગુજરાતીમાં આપણે મારી ઘડિયાળમાં 9:15 થયા એવું કહીએ. મારી ઘડિયાળ પ્રમાણે એવું ઓછું બોલીએ છીએ, કદાચ બોલતા હોઈએ ક્યારેક, પણ વધારે તો મારી ઘડિયાળમાં 9:15 થયા એવું વધારે બોલીએ છીએ. અંગ્રેજો બાય માય વોચ કહે તો બાય નો અર્થ ના મુજબ, પ્રમાણે, એવો અર્થ થાય છે. એ અર્થમાં અહીંયા બાય છે એ સમજો. ઇન તો કદાપી આપણે વાપરવાનું નથી, આ વાત ખાસ રાખજો. આ પણ આશીષ નવી જ વાત હશે, બરાબર છે ને? આ વાત પણ તમને કદાચ ખબર ના હોય, તમે ભૂલ કરતા હોય. આગળ જોઈએ. હવે સમય બતાવવા માટે કેટલાક આપણે પ્રપોઝિશન્સ, નામ યોગી અવયવોનો ખાસ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ નામ યોગી અવયવનો થોડુંક યાદી અને એના વિશે થોડીક વાત આપણે કરી લઈએ. બરાબર? સમય સાથે સંકળાયેલા કેટલાક નામ યોગી અવયવો, પ્રપોઝિશન્સ જોઈએ. આપણે યાદી છે નીચે. પેલું છે એટ. તો એટ નો ઉપયોગ આપણે સમય બતાવવા થાય છે. અલબત્ત એટ ના ઉપયોગ આપણે સ્થળ બતાવવા માટે થાય છે. એ પણ બહુ ભારપૂર્વક જોયો તો, કેમ કે ટ્રિકી છે. જ્યારે આપણે પ્રેપોઝિશન્સ ની વાત કરી હતી ત્યારે આપણે એટ ની વાત એ રીતે કરી હતી, પણ અહીંયા એટ નો ઉપયોગ આપણે સમય બતાવવા કરવાનો છે. એ વાત ચાલુ છે એટલે આપણે અહીંયા એટ ની વાત કરવાની છે. તો એટ એટલે અમુક સમયે, તો કયા સમય માટે કહી શકીએ? આપણે એમ કેવું કે હું 9 વાગે ક્લાસમાં જોડાયો હતો. આઈ જોઈન ધ ક્લાસ એટ 9 o'clock. તો એટ આ રીતે વપરાય, એટ 9 o'clock, 9 વાગ્યે, 9:05 એટ 9:05. હા, એક બીજી વાત તમને કહેવાની રહી ગઈ. જો અત્યારે 9:05 બોલાણું ને એટલે મને યાદ આવી ગયું છું, જે આ ચેપ્ટરની અંદર પણ ઉલ્લેખ નથી.
મેં થોડી મિનિટો કલાક ઉપર વીતી હોય તો બોલ કેમ કહેવી એની વાત કરી ને ત્યારે મેં 10 મિનિટ તો લીધી હતી. ઇટ્સ 10 minutes past 9, ઇટ્સ 9:10, આવું બધું તો આપણે કીધેલું. પણ 9 થી ઓછી હોય ને તો આપણે વચ્ચે ઓ ઉમેરીએ છીએ. દાખલા તરીકે 9:05 કેવું હોય તો ઇટ્સ 9:05. 9:05 નથી બોલતા, યાદ રાખજો. 1 થી 9 મિનિટનો એ સમય હોય ને તો આપણે ઇટ્સ 9:06, ઇટ્સ 9:07 એમ નથી બોલતા. 9 મિનિટ સુધી આપણે ઓ વાપરીએ છીએ વચ્ચે. ઇટ્સ 9:05, ઇટ્સ 9:06. હવે આવું 9:06, 9:05 એવું કેમ બોલતા હશું? કદાચ કોઈના મનમાં કંઈક એનો જવાબ હોય, કોઈને ખબર હોય. વચ્ચે એટલે zero 2 આવે ડિજિટ ને હોય, એટલે. કારણ કે મિનિટ 2 ડિજિટ માં જ બતાવવાની હોય, એટલે 0 Zero થી વચ્ચે આવે ને 9 એટલા સુધી એ 01, 02, 09 સુધી જ લખાય. એનો એટલા માટે. એક્ઝેક્ટ જવાબ એ છે 0 કે ઓ જેવો હોય છે, એટલે ઓ કે છે ને. યસ, અંગ્રેજીમાં 0 અને ઓ આકારની રીતે એકદમ સિમિલર છે. થોડો કોઈક ફેર છે એવું મને મારા એક 20 એટલે છોકરાઓનો ઓ મેં એકદમ ક્લાસ કર્યો હતો. ઓ એકદમ રાઉન્ડ હોય, પણ યસ, 0 છે જ આમ ચપટા ટાઈપ નો, આમ અંડાકાર રાઈટ, ટાઈપ રાઈટ, નો. રાઈટ. એકદમ મને અંડાકાર ના કહેવાય, પણ આમ તેજ મને ખ્યાલ મને આવે. પોતાને મને Slide, પોતાને એ વાત slide. ખબર નહોતી. મને ખબર નહોતી તો ગયા 0 વખતે જે 0 છે મારો ને સાહેબ, સેજ ચપટા જેવું આવે, એમ ઉપરથી સેજ 0 બંને બાજુ, નીચેથી ને ઉપરથી બંને સાઈડ થી સેજ નીકળેલો હોય બહાર. 0 હા, 0 અને ઓ એકદમ રાઉન્ડ હોય. એકદમ રાઉન્ડ હોય. એકદમ ગોળ, રાઈટ, એકદમ રાઈટ, ગોળ. રાઈટ, રાઈટ. આ વાત મને પણ ખબર નહોતી, કેમ કે એ લખવાનો વિષય છે ને પેલું હા, રેખાથી લખવાનો ના એ વિષય વિઝ્યુઅલી છે. છે અને મેં જોયેલું છે. હા, હા. એટલે ગઈ વખતે જ્યારે મેં મારા ઘરે 20 છોકરાઓની બેચ કરી હતી, એમાં અચ્છા, ખૂબ પ્રબુદ્ધ છોકરાઓ હતા. એટલે છોકરાઓ કેવું અઘરું છે, કેમ કે 25 વટાવી ગયેલા 3-4 જણા હતા અને એક બેન તો 40 વાળા હતા. વાહ. એટલે એમને મેં પૂછ્યું તો એ લોકોએ મને ખાસ આ સ્પષ્ટતા કરી હતી કે બંનેમાં મામૂલી ફેર છે પણ મામૂલી છે. એટલે એ રીતે આપણે ઓ મૂકીએ છીએ કે ઓ અને 0 લગભગ સરખા. તો 0 સાવ ગોળ છે એમ થયું ને? નહીં, ઓ ગોળ છે. ઓ સાવ ગોળ છે. ગોળ છે. અચ્છા, 0 અચ્છા, ચપટો છે, અચ્છા. ઉપરથી અને નીચેથી એ તો હું સેજ એ બહાર રીતે યાદ નીકળેલો હોય. રાખીશ. Slide, slide. ઓ ગોળ, ઓ અને ગોમાં પણ ઓ આવ્યો એટલે ઓ ગોળ. અચ્છા, બરાબર. ચાલો, હવે નહીં ભૂલાય. ઓ ગોળ. ચલો, આ સાહેબ ને યાદ રહેશે. હવે યાદ એને રહી જશે. જીરામાં પાટિયું નીકળેલું હોય એવું હોય. અને એ મારા માટે ના, ઇતિહાસ, પાથિયું નથી હોતું. પાથિયું નથી હોતું. હિસ્ટોરિકલ, મારા માટે જો કે હિસ્ટોરિકલ. મને તો આવડતું જ નથી એટલે ખબર નથી. એનીવે, પણ એ બોલાય છે આ એટલા માટે. ઓકે, તો એ 0 નો સંકેત કરવા માટે આપણો મૂળ મુદ્દો એ છે. ઇટ્સ 9:05 એટલે 0 નો સંકેત કરવા માટે એ આખી વાત છે. એનીવે, તો એ વખતે કહેવાની રહી ગઈ હતી અને ચેપ્ટરમાં તો એનો ઉલ્લેખ જ નથી. તો એટલે આપણે અમુક સમયે કીધું તો at 9 o'clock, at 9:05, બરાબર છે. હું ક્લાસમાં 9:05 જોડાયો હતો, તો આઈ જોઈન ધ ક્લાસ at 9:05 એમ કીધું. એવા બધા ઉદાહરણો આપ્યા છે, બરાબર છે. ઉદાહરણો તમે જોઈ લેજો ને જરાક. ફ્રોમ અને ટુ બીજા બે prepositions ની હું વાત, કેમ કે prepositions બધા પૂરા કરી દઉં ને, નહીં તો આ ચેપ્ટર એક્સરસાઇઝ તો નહીં થાય, પણ ચેપ્ટર પણ પૂરું નહીં થાય, ક્યાંક બીજી વાતો ચડી જઈશું તો. પણ ફ્રોમ અને ટુ એ બે prepositions છે. આ સ્થળ અને સમય બંનેમાં આવે છે, પણ અત્યારે આપણે સમયની વાત કરવાની છે. ફ્રોમ એટલે થી અને ટુ એટલે સુધી. તો એમ કેવું હોય કે હું ઓફિસમાં 11 થી 6 વાગ્યા સુધી સ્કૂલમાં 11 થી 5 વાગ્યા સુધી હોઉં છું. તો આઈ એમ એટ માય સ્કૂલ. તો બરાબર છે, એ સ્થળ બતાવ્યું. આ એ સમય નથી, સમય બતાવવાનું બંનેમાં આવે છે. પણ પછી કહીએ કે ફ્રોમ 11 AM to 5 PM. ફ્રોમ 11 AM 11 વાગ્યાથી ટુ સુધી, ક્યાં સુધી? 5 PM. બરાબર છે. આઈ એમ એટ માય ઓફિસ ફ્રોમ 10 AM to 6 PM. હું ઓફિસમાં સવારના 10 થી સાંજના 6 સુધી હોઉં છું. આઈ એમ એટ માય ઓફિસ ફ્રોમ 10 AM to 6 PM.
તો ફ્રોમ અને ટુ આવી રીતે, બરાબર ને. આઈ ડુ માય હોમવર્ક ફ્રોમ 9 AM to 10 AM. હું મારું હોમવર્ક સવારે 9 થી 10 માં કરી લઉં છું, એમ કહેવાય. તો એવા વાક્યો ઉદાહરણો અંદર હશે, તમે જોઈ લેજો બધા. બિફોર અને આફ્ટર એ બે પ્રેપોઝિશન છે. બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. જોઈએ એના ઉદાહરણો, તમને તો બહુ સ્પષ્ટ છે. I am at home before 10 in the morning and 6 in the and after 6 in the morning, in the evening. I am at home, હું ઘરે હોઉં છું ક્યારે? Before 10 in the morning, સવારના 10 પહેલા, and after 6 in the evening, સાંજે 6 વાગ્યા પછી. સાંજના 6 પછી. તો આફ્ટર એટલે પછી ને બિફોર એટલે પહેલા. બહુ સમજાઈ જાય એવું છે, એટલે આપણે લાંબી વાત નથી કરતા. એનું ઉદાહરણો અંદર જે હોય વધારાના એ તમે જોઈ જજો. એટલે તો હું તમને ચેપ્ટર મોકલી આપું છું. થોડું કામ તમે પણ ત્યાં બેઠા બેઠા કરી લેજો, ઘરે શાંતિથી નિરાતે અને રેગ્યુલરલી. શાંતિથી નિરાતે ખરું, પણ પાછું રેગ્યુલરલી. એમ કે મેં અગાઉ પણ કહ્યું હતું કે અંગ્રેજી શીખવું હોય તો રિપીટિશન, રિવિઝન, પ્રેક્ટિસ. 3 શબ્દો નહીં હોય તો નહીં થાય. આગળ જોઈએ. ઇન છે માં. In the morning, in the evening, in the afternoon. બરાબર છે. In the morning, in the evening, in the afternoon, વગેરે વગેરે. આ રીતે આપણે ઇનનો ઉપયોગ કરીને સમય બતાવતા હોઈએ છીએ. અંદર ઉદાહરણો છે જ તે ગુજરાતી સાથે છે, એટલે તમને ખ્યાલ આવી જશે. જોઈ લેજો. ઓન આગલું પ્રેપોઝિશન છે. ઓન એટલે અમુક દિવસે. અમુક દિવસે એની વાત આપણે ઓન કરી ત્યારે કરી હતી કે અમુક દિવસની વાત કરવી હોય તો એ વખતે આપણે ઓનનો ઉપયોગ. દાખલા તરીકે ઓન ધ દિવાળી ડે વી વેર ન્યુ ક્લોથ્સ એન્ડ ક્રેક ફાયર ક્રેકર્સ. દિવાળીના દિવસે આપણે નવા કપડાં પહેરીએ છીએ અને ફટાકડા ફોડીએ છીએ. બીજું ઘણું બધું કરીએ છીએ. આ તો હું 2 જ વાત બોલ્યો. પણ ઓન દિવાળી ડે એમ કીધું. ઓન ધ ઉત્તરાયણ ડે, ઉત્તરાયણના દિવસે વી ફ્લાય કાઇટ્સ. બાકીનું ઘણું બધું એમાં. હવે તો બીજું બધું તો હતું તે હતું. હવે ઊંધિયું ખાસ ભળી ગયું છે ઉત્તરાયણમાં. પેલા મને નથી યાદ આવતું, અમે બાળપણમાં ઉત્તરાયણ વખતે ઉત્તરાયણ સાથે ઊંધિયું જોડાયેલું હોય તો મારા બાળપણના સ્મરણો મારામાં નથી. ના, આપણે ત્યાં તો તલ ચીકી, સિંગ ચીકી ને આ જ વસ્તુ હતી. શેરડીને ભોગ. ઊંધિયું એ આધુનિક સમયની ટ્રેડિશન છે. છે ભાઈ. હા હા, નવી ટ્રેડિશન છે. ને પાછું જલેબી ને ફાફડાય ભળ્યા હવે. અમારા એક બેન અમદાવાદી અમારી સાથે કામ કરતા, એ કે અમારા અમદાવાદમાં તો છે ને ઉત્તરાયણ હોય ને એટલે બધું ભેગું. મેં કીધું શું બધું ભેગું? તો કે દિવાળી, કેમ કે ઉત્તરાયણના દિવસે ફટાકડા ફોડીએ અમે. પછી મેં કીધું બીજું? તો કે નવરાત્રી, અમે રાસ ગરબા લઈએ. તમારે લે. એટલે ઉત્તરાયણ એટલે અમારે બધા જ તહેવારોનો સમુચ્ચય છે એમ કહેતા મને પારુલબેન પટેલે, એક મારી સાથે કામ કરતા. એટલે એ તો હજી છે, હું એમની સાથે કામ કરતો અટકી ગયો. તો બરાબર છે. તો ઓન આ રીતે અમુક દિવસની વાત કરીએ તો એ દિવસની બાબતમાં આપણે ઓનનો ઉપયોગ કરીએ દિવસ બતાવવા માટે. ઓન સન્ડે મોર્નિંગ એમ પણ જ્યારે દિવસનો ઉલ્લેખ આવે તો એમ પણ કહેવાય. રવિવારે સવારે એમ કેવું હોય તો ઓન સન્ડે મોર્નિંગ, કેમ કે સન્ડે તો આવ્યો ને, દિવસની તો વાત કરી ને. ભલે મોર્નિંગની વાત છે. મોર્નિંગમાં આપણે ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ એવું બધું જોયું હતું, સવારે સાંજે. પણ જ્યારે પાછો દિવસ પણ અંદર ઉલ્લેખ થાય, દિવસનો પણ ઉલ્લેખ ભળે તો પાછું ઓન આવી જાય. ઓન સન્ડે મોર્નિંગ, ઓન સેટરડે ઇવનિંગ. બરાબર ને? એવી રીતે આવે. દિવસનો ઉલ્લેખ હોય, ભલે મોર્નિંગ ઇવનિંગ હોય, પણ સાથે દિવસનો ઉલ્લેખ થયો હોય તો પાછો ઓન આવી જાય. તો ઓન એ રીતે આપ્યા છે બધા ઉદાહરણો છે. તે ઉદાહરણ તો આપવું જ ને. તો છે તે કયા છે પછી આપણું પ્રપોઝિશન? 4 છે. છેલ્લું કદાચ પ્રપોઝિશન હોય, ધારી લઈએ. 4 એટલે સુધી, અમુક મિનિટો સુધી, અમુક દિવસો સુધી એમ કહેવા માટે. એ પણ સમય થાય તો આપણે પ્રેપોઝિશન 4 નો ઉપયોગ કરીએ છીએ. જુઓ ઉદાહરણ.
We were at the cinema hall for 3 hours. We were at the cinema hall. અમે સિનેમા હોલમાં હતા કેટલા સમય પૂરતા? For 3 hours. 3 કલાક સુધી. તો 3 કલાક સુધી કહેવા માટે આ ફોર છે. આપણે ફોર એટલે માટે એવું જ ભણીએ છીએ, પણ જ્યારે પ્રેપોઝિશનની વાત કરીએ ત્યારે મેં આ વાત કરી હતી કે ફોર એટલે સુધી પણ થાય છે, અને એના પ્રયોગો પણ આપણે વાક્ય પ્રયોગો પણ એ વખતે પણ કર્યા હતા. આગળ જુઓ. I am in my office for 8 hours every day. હું મારી ઓફિસમાં દરરોજ 8 કલાક સુધી હોઉં છું. For 8 hours. બરાબર છે. તો આ રીતે મિત્રો આપણે એક્સરસાઇઝની મારી નેમ હતી, પણ એ તો કંઈ ન થઈ શક્યું. પણ સમય પૂરો થતા થતા 58 થઈ છે ને આપણે ચેપ્ટર તો પૂરું કરી નાખ્યું છે. આપણે થોડો ઝડપથી આગળ વધવા એક કામ કરીએ તો આ ચેપ્ટરના આન્સર્સ એક્સરસાઇઝના હું તમને મોડેથી મોકલી આપું. મોડેથી એટલે કાલનો દિવસ તમે મથી લો, તમે તમારી રીતે એના જવાબો વિચારી લો. હું પરમ દિવસે જવાબો મોકલું. હા, ચેપ્ટર નંબર 8 ની એક્સરસાઇઝના જવાબ મારે મોકલી દેવા છે, તો એ હું મોકલી દઈશ કાલે સવારે. પણ 9 ના હું પરમ દિવસે મોકલીશ, જેથી તમે તમારી રીતે એક્સરસાઇઝ આટલી જોઈ શકો. બરાબર, કરી શકો, તમારી રીતે ટ્રાય કરો. અને સર 9 નંબરનું ચેપ્ટર આજે મોકલ્યું છે. એના હાર્ડ વર્ડ્સ પણ મોકલ્યા છે. 2 ફાઇલ આજે મોકલી છે. એટલે એ કદાચ મિસ થઈ જાય. આપણે જોયું આજે નથી એટલે ટેક ફ્રીડમ માં પણ નથી, એટલે ટેક ફ્રીડમ પણ નહોતું આજે ઓપન કરી લે. એમાં આજે જ લગ્ન દીકરીના પૂરા થયા છે ભત્રીજીના. ના, જીસી એજ્યુકેશનના ગ્રુપમાં આપણે આજે ના સાંજે એ તો હવે જોવાનું રહ્યું ને. લગભગ 7 ને મળી જશે, એ તો મળી જશે સર. 7 ને 20 મિનિટે મેં શેર કર્યું છે. એ હું મેળવી લઈશ. હા હા, અને ના થાય તો પછી મને કહેજો, વાંધો નહીં. બાકી જો ચેટ ડિલીટ ના કરી હોય તો એમાં છે જ. બંને ફાઇલો છે હાર્ડવર્ડ્સની અને આ ચેપ્ટર આખું, એ બંને છે. તો એક્સરસાઇઝ તમે કાલે આની કરી લો, પરમ દિવસે હું જવાબ મોકલી દઉં. તો નેક્સ્ટ ટાઈમ આપણે મંગળવારે મળીએ. આટલી જ સંખ્યામાં જરૂર હાજર રહેજો, મારો ફરીને આગ્રહ છે. કેમ કે હું 9 ને 5 જો સંખ્યા નહીં થાય તો હું આ મીટિંગ લીવ કરી દઈશ, હું છોડી દઈશ. તમને કદાચ મારી ભાષા થોડી ધમકીની લાગે, ધમકીની નથી, પણ મારી અપેક્ષા હોય કે હું જ્યારે સમય આપું છું તમને, તો એ એટલી સંખ્યા થાય તો જ તે આપણે આપવાનો છે, એ શરત છે. તો મંગળવારે આપણે મળીશું. બાકી કાલે હું 8માના આન્સર્સ મોકલું છું, પરમ દિવસે 9માના મોકલું છું. બાકી શેર કરવાનું તો ઘણું બધું છે મારી પાસે, પણ આપણા લેવલે હજી થાય એવું નથી. આગળ તો ઢગલા ને ઢગલા બધા પડ્યા છે મારી પાસે. મારા લેપટોપમાં, મારા મોબાઈલમાં ઓછું છે, લેપટોપમાં વધારે રાખું છું. એ પછી આપણે તમારી સાથે શેર કરતા રહીશું. જોવો તો મહેશભાઈ છેલ્લે કેટલા બચ્યા કે બધા કોઈ જઈને ભાગ્યા? 25 છે. ઓકે ઓકે. તો આશા રાખીએ કે મંગળવારે ભણવા મળે એવી. ના ભણવાનું જ છે. ભલે છેવટે કોઈ નહીં હોય તો હું શિક્ષકોને ઉભા કરીશ. હા, આપણે શિક્ષકોને ઉભા કરીશું છે. એમાં આપણે સાહેબ ને બાંધીશું નહીં કે આ ટાઈમ, એવું નહીં. ના, સાહેબની અનુકૂળતા, સાહેબની અનુકૂળતા. એમનો અનુકૂળ ટાઈમ હોય એટલે બીજાને ભણવું હોય કે ન ભણવું હોય, શિક્ષકોને તો ભણવું છે. હાજી, સાહેબનું મટીરિયલ તો એક વખત આપણે તો યુટ્યુબમાં રેકોર્ડ તો પામવું જ છે કરાવવું એમ. છે બધું. હલો સર, બોલો બોલો. કોઈ હોય કે ના હોય, મેં તો છું. એ વાત સાચી છે, પણ સંખ્યા પૂરી તો જોઈએ ને. સંખ્યા તો થવી જોઈએ 100%. સંખ્યા તો થવી જોઈએ. ના સર, તમારાથી મને મારાથી જે એકલા વસ્તુ ના. હું તો જાણતો એ વસ્તુ જાણવા મળી ગઈ મને. મને આ તો ભણાવવામાં પછી ક્યાં નહીંતર વાંધો એવું છે? થાય, ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા એવું થાય ના, શરૂઆત ના, ના. કર્યા પછી. ભણાવવામાં મને કોઈ વાંધો નથી, કેમ કે હું તો સાઇટેડ વ્યક્તિઓને જ્યારે હું એમને ભણાવતો હોઉં તો આ બ્લાઇન્ડ વ્યક્તિઓને ભણાવતો કોઈ વાંધાનો કોઈ વિષય ના હોય. ના, પણ તમે એક પ્રોમિસ આલો ને કે કોઈ નહીં થાય તો શિક્ષકોને ભણાવીશ એમ. હા, બાંધવા તો નહીં. આજે છૂટા પડીએ. એવું નહીં, હા, જવાબ તો આપો. ના, કઈ રાખું છું ઘણા નહીં. ઓકે સર, થેન્ક યુ, ગુડ નાઇટ. ભલે, હલો સર, મળીએ હલો. મળીએ.
हेलो सर हाँ जी मैं लीव कर दूं हाँ હવે કરી દો ओके थैंक यू सर ગુડ નાઇટ, હા, ગુડ નાઇટ. આશિક સાહેબ તમે જ હોસ્ટ છો આજના, એટલે હા એન્ડ કરી દઉં છું હું એટલે તમારે ક્વિટ નહીં, પેલું એ શું કહેવાય, એન્ડ રેકોર્ડિંગ. હા હા, હા. રેકોર્ડિંગ પોઝ કરવું પડશે. ના, હવે તમે રેકોર્ડિંગ ખાલી નીચે મળી ત્રીજું મીટિંગ કે એન્ડ કરી દઈએ એટલે થઈ જશે હા મીટિંગ એન્ડ કરી દીધી ને એટલે થઈ જશે સેટિંગ ઓલ, હા ઓલ ઉપર કરશો ને, ઓલ એન્ડ જ હશે પેલા ઉપર ખૂણામાં જમણી બાજુ. હું આજે થોડોક 5-7 મિનિટ લેટ હતો. બધી નથી થઈ, હો. હમ. નથી થઈ, હો, હજુ.